તો સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથના પટાંગણમાં ઉમટી પડ્યા સાધુ સંતો। સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતોની રવેડી। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે। શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી રવેડી યોજાશે। રવેડીના આયોજનથી પ્રભાસ તીર્થ બન્યું કૈલાશ સમન। તો સાધુ સંતોની રવેડી આ વખતે યોજાશે। સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતોની રવેડી યોજાશે। સાધુ સંતોનો જમાવડો સોમનાથ ખાતે જોવા મળી રહ્યો છે। સોમનાથમાં જ્યારે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે વાત કરીએ તો સોમનાથના પટાંગણમાં સાધુ સંતોની હાજરી પણ જોવા મળી રહી છે। વેદો અને પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એવા પ્રભાસ ક્ષેત્રની અંદર આજે ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતો છે તેમની રવેડી નીકળવા જઈ રહી છે। થોડી જ ક્ષણોની અંદર અહીં સાધુ સંતો છે તે આવી રહ્યા છે અને આ થોડી ક્ષણોની અંદર સાધુ સંતોની રવેડી છે તે નીકળવા જઈ રહી છે। કહી શકાય છે કે જે પ્રમાણે કુંભનો મેળો હોય અથવા તો ભવનાથના મેળાની અંદર સાધુ સંતો અને મહંતોની રવેડી છે તે નીકળતી હોય છે અને તે જ પ્રમાણે અહીં આજે ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ સંતો છે તેમની રવેડી નીકળવા જઈ રહી છે। એક પ્રકારે કહી શકાય કે આજે જ્યારે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આ રવેડી છે તે નીકળવા જઈ રહી છે અને તેમને કારણે સાધુ સંતો અને મહંતો છે તે ધીરે ધીરે અહીં એકત્રિત થઈ રહ્યા છે અને સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રના લોકો છે તે પણ આ રવેડી જોવા માટે થઈ અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલ ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતીક સ્વાભિમાન પર્વ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરાથી સોમનાથ આવવા ઇચ્છતા ભક્તો માટે વિશેષ ટ્રેન તથા બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વેરાવળ રેલવે સ્ટેશન પર ભક્તોનું ઢોલ નગારા, શરણાઈ અને ગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સમગ્ર ભૂમિ ગુંજી ઉઠી। સ્ટેશનથી સોમનાથ મંદિર સુધી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓએ સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓ બદલ સંતોષ વ્યક્ત કર્યો છે। સોમનાથ માટે વિશેષ ટ્રેન અને બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે।